शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव वरदा केदारा ओम जय शिव ओंकारा। ત્યારે આજે નેસરા ગામના આ શિવ શક્તિ ગ્રુપે નક્કી કર્યું કે આપણે વિશેષ કાર્યક્રમ આજે કરવો છે, જે કાર્યક્રમથી ગામની અંદર થોડોક ઉત્સાહ વધે, ગામની અંદર સંપ વધે, આ બધા શુભ સંકલ્પથી આયોજન થયેલું છે અને છેલ્લા 10 વર્ષથી આ આયોજન થતું આવ્યું છે, પણ આ વખતે થોડોક વિશેષ કાર્યક્રમ છે। તો આજે આપણે પહેલો દિવસ, આજના દિવસે શરૂઆતમાં આપણે ભગવાનની કથા સાંભળશું। એમાં અમારા વક્તા શ્રી શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી, અમારા વડીલ સ્વામી સદગુરુ સ્વામી નીલકંઠ ચરણદાસજી સ્વામી, આ સમગ્ર સંતો અહીંયા ઉપસ્થિત થયા છે। ત્યારે અત્યારે આપણે શિવ ભગવાનના ગુણનું ગાન કરશું, કારણ કે ભગવાન સ્વામિનારાયણના ગુણ તો આપણે દરરોજ સાંભળીએ છીએ, પણ જે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને શિક્ષાપત્રીમાં આ શિવજીને યાદ કર્યા છે ને એમ કીધું કે વેદની અંદર શિવજી અને નારાયણનું એકાત્મપણાનું પ્રતિપાદન કર્યું છે। એવા ભગવાનની સાથે જેનું એકાત્મપણું છે એવા શિવ ભગવાનના આજે આપણે ગુણોનું શ્રવણ કરશું। શરૂઆતમાં આપણે થોડી કથા સાંભળશું, ત્યાર પછી થોડી કદાચ અત્યારે પેરામણી લેશું, જો પેરામણી તૈયાર થઈને આવી જશે તો, નહીંતર બપોર પછી આપણે પેરામણી લેશું। પણ જે જજમાન થયા છે, આજે અમારા યુવાનો કહેતા હતા આયોજકો કે ઘણા બધા હરિભક્તોએ ખુલ્લા દિલથી આમાં સેવા કરી છે। અમે ધાર્યું નથી નથી 3 ગણું આ વખતે મોટું આયોજન થયું છે અને સેવા પણ બહુ સારી આવી છે। આ ગામનો એક સંપ છે। ઘણી વખત આપણે એમ થાય કે માણસો કેમ આવડો સાથ દીધો, એમ સમજી લેવાનું કે આ ગામની અંદર સંપ વધી રહ્યો છે। श्री कृष्ण गोविंद हरे मुरारी ओम नमो भगवते वासुदेवाय 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 ओम नमो भगवते वासुदेवाय। બરાબર નજીકમાં જ ઇતિહાસો છે ભક્તો, કોશિશ કરીશું। સૌપ્રથમ પહેલા 12 જ્યોતિર્લિંગની અંદર પહેલું જ જો જ્યોતિર્લિંગ કહેવાય, બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય। તમે હોશમાં હશો ને તો આમને આમ હાલ્યા જાશો, કારણ કે સંતો હવે પૂરું કરી શ્રીપતિમ કરી સંતો નારસિંહવાદ તમારી પેરામણી આપણે યાત્રા કરવાની છે 12 જ્યોતિર્લિંગની। પહેલું જ્યોતિર્લિંગ કયું? સોમનાથ મહાદેવ। ઇતિહાસ તો તમને બધાને ખબર છે, એની ઉપર મુસલમાન રાજાઓ કેટલી વખત ચડાઈ કરી, લૂંટવાના કોશિશ કરી, કારણ ભારત દેશ ભૂમિની અંદર મંદિરો એમ કહેવાતા અમીર હતા, અમીર। હા, હજી પણ છે। હવે બહુ વિશેષ કરીને તો વાતો બધી ભૂટ કે સરકારમાં સમજા, એટલે હવે એ બધી કરીને તો વારી એને ઓળખે ના પડે, કારણ કે તિરુપતિ બાલાજીની અંદર જે થયું ને એ આપણા જ ઇન્ડિયન માણસો હતા। ખબર છે ને તમને શું થયું? એટલા માટે આપણા સંતો છે ને વારે વારે, હમણાં જ 200 વર્ષનો જગન થયો ને ત્યારે સ્પેશિયલ ગાય માતા માટેનું એક પ્રદર્શન ગોઠવ્યું હતું। એ ગાય કોની હે? કોની ગોઠવ્યું? કોનો? આ બાપાનો। તમે બધાની સેવા કરો, ગાયની સેવા કરો કે પોઠિયાની સેવા કરો? કેમ કરો? ભાઈની કરો રન તો ભલે, ના કે ગાય ની કરે પોઠિયાની એમને કાંઈ નહીં, હયો રજરે પડે, હયો માખી ખાય પડે। હા, પણ એમ નહીં ભાઈ, એમ નહીં। આ સોમનાથ મહાદેવની પૌરાણિક કથા છે, સ્કંદ પુરાણની અંદર પણ અદ્ભુત કથા લખેલી છે। દક્ષ પ્રજાપતિની 27 દીકરીઓ હતી।
કેટલી દીકરી? આપણે પણ વડવાની અંદર હતા હો, 8 ને 10 છોરાઓને હો, પણ મારા કોઈ દિવસ ઈ થાકતા નહીં હો, ઈ થાકતા નહીં. 27 પુત્રીઓ હતી. એના બધાના લગ્ન ચંદ્રની સાથે કરાવ્યા છે. ચંદ્રની સાથે કરાવ્યા એટલે 27 ની હાથે એક હરખો પ્રેમ કરવો એ પૂછી વળાય? એ તો આપણા પરમાત્મા કૃષ્ણ ભગવાનને પૂછવું પડે કે એક એક રૂપ લઈ 16,100 ને આ તો ચંદ્ર હતા. એક રોહિણી નામની એ 27 જે સ્ત્રીઓ હતી, દક્ષ પ્રજાપતિની દીકરીઓ, એમાંથી એક રોહિણી, એનામાં જ વધારે હેત. સમજ્યા ને? એટલે બીજાના ઉપર હેત નહીં ને એટલે બીજો ખીજાણી. સમજ્યા? શું અમે કઈ માઠીએ એમ? સમજ્યા? એટલે બીજી બધી પુત્રીઓ નાખુશ થઈ છે. નાખુશ થઈ એટલે બધી જ પુત્રીઓ એ દીકરી પિતાશ્રીને જાણ કરી કે અમારી સાથે આવું બને છે. આમ કરતા કરતા ચંદ્રને વાત આ જાણ થઈ. જાણ છતાંની સાથે જ એમ કહેવાય છે ભક્તો 10 તો ગુસ્સે થઈ ગયા છે. ગુસ્સે થયા તો ચંદ્રને ક્ષય રોગનો શ્રાપ આપી દીધો. શું કર્યું? કથા અદભુત છે, નાની નાની છે, ઝપાટી લેતા જશું. આમ કરતા કરતા ભક્તો એમ કહેવાય શ્રાપ આપી દીધો. શ્રાપને કારણે એ ચંદ્ર નબળા પડી ગયા છે. પછી એમણે ભોળેનાથ ભગવાનની પ્રાર્થના કરી છે, એની આરાધના ચાલુ કરી છે, ઉપવાસ. આમ કરતા કરતા એમ કહેવાય ભક્તો આખી પૃથ્વી હો નબળી પડી ગઈ. નબળી. તમે વિચાર કરો, ખાલી આ સૂર્ય અને ચંદ્ર ટાઈમ માથે બારે ના આવે તો હાલત શું થાય? એમ બધા આપણે જ મદદ આવે છે કે સૂર્ય જરાક મોડા બહાર નીકળે એમ. ને લંડન વાળા ને બધા હોય ને એ તો એમ જ કે ઝપાટ બહાર નીકળે એમ. કારણ કે ઠંડી ખાઈને હેરાન થઈ ગયા હોય. પણ ભક્તો આ ભગવાન છે ને, ભગવાન આખી સૃષ્ટિની અંદર જે પ્રદેશની ધર્મની પરંપરામાં ચાલતા આવનારા જે અનુયાયીઓ હોય એના રક્ષણ માટે આ ભગવાન શિવ, ભગવાન શંકર, કોઈ ગામમાં મહાદેવજીના આ માતાજીના મંદિર હોય તો બધી ભગવાનની શક્તિઓ છે એ અહીંયા પ્રગટ થતા હોય છે. અને આજે જ્યારે પ્રસંગ છે શિવ ભગવાનનો, ત્યારે આપણે આજે શિવ ભગવાનના ગુણ ગાઈએ છીએ અને એમાં કાંઈ ખોટું નથી. કારણ કે આપણે ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પણ શિક્ષાપત્રીમાં એમ લખે કે શિવજી અને નારાયણનું વેદની અંદર એકાત્મપણા તરીકે પ્રતિપાદન કરેલું છે. જેને વેદ પ્રતિપાદન કરતા હોય એને આપણે નીચા કે મોટા કે નાના કેમ કરી શકીએ? આપણા હૃદયમાં તો આ એનું સ્થાન પરંપાર હોવું જોઈએ. ઈષ્ટદેવાય સ્વામિનારાયણ નમો ઓમ શ્રી વિઘ્ન વિનાયક દેવાય કષ્ટભંજન દેવાય નમો ઓમ શ્રી સિદ્ધેશ્વર મહાદેવાય ઓમ શ્રી ભૂતેશ્વર મહાદેવાય નમો હરે રામ 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 હરે 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 રામ 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 હરે
કૃષ્ણ કૃષ્ણ હરે હરે ભગવાનને સાથે રાખી સંતોના આશીર્વાદ લઈને જો કથાની અંદર મન પોરવી નાખીએ ને તો એક જ દિવસમાં મોક્ષ થઈ જાય. પરીક્ષિત રાજા હતા, 7 દિવસની અંદર જ એનું મોત સુધારી લીધું. આપણે આખો જન્મ લાગશે પણ ખબર નથી ફિટ થશું કે નહીં ભગવાનમાં. સમજાન? આખો જન્મ નીકળી જશે પણ ભક્તો ભાગ્ય છે ઋષિ મુનિઓ ધરતી ઉપર પ્રગટ થયા છે અને એમ કહેવાય કે ત્યાં ઈષ્ટદેવ શિવલિંગની સ્થાપના થઈ છે. એ કોના થકી થયું છે? જઈ જાય હે ભગવાન પણ પોતાનું ભગવાન પણ ભૂલી જાય કે હું ત્રિલોકીનો રાજા છું એમ ભૂલી જાય અને ઈ ઋષિમુનિ આગળ લટુડિયા કરે. એવા ઈષ્ટદેવ મને ને તમને મળી ગયા છે ભાઈ. આપણા બદ્રીપતિ નરનારાયણ દેવ, તમે બદ્રીધામ જાઓ ને તો જોવા મળે પર્વતોની વચ્ચે બાસ ઠંડીમાં. અત્યારે ઈ બદ્રીપતિ છે ને એની સેવા કોણ કરે રૂ? જવાબ તો દો. સભા પછી પસાદી જડવાની. ભક્તો, આ ભારત દેશ ભૂમિનો ઇતિહાસ તો જુઓ. એ બદ્રીપતિ ધામની અંદર 6 મહિના સુધી નારદજી સ્વયં એ બદ્રીપતિની સેવા કરે છે. એવી જ રીતે એની બરાબર
તમે જમણી બાજુ જાઓ ને તો શું આવેલું છે ત્યાં? હે, તમે યાત્રા નથી કરી નહીં? ના ના જીયાઓ હાચે કહું, ઉથલી આંસુ હમુરા. ઉથલવાનું જ હોય ને, ઓલું તો પડે એટલે ઉથલવાનું જ હોય ને ભલા. ઈ કેદારનાથ. આમ તમે બહુ દીર્ઘ દ્રષ્ટિથી જુઓ ને તો ભારત માતાનો જાણે કે આમ મુગટ હોય ને, હિમાલય મુગટ, એ મુગટની અંદર એક બાજુ નારાયણ ભગવાન, એક બાજુ કેદારનાથ. એ મુગટની અંદર જાણે આમ ઝગમગે છે ને, એની જેમ આ ભારત ભૂમિના ઈ મુગટો સમાન છે. નિર્માણી તરફથી સેવા છે. ગંગા સપુ કાનભાઈ કલ્યાણ ધારા